નમસ્તે દોસ્તો, મારી પ્રેગ્નન્સી દરમિયાન 3 એવી મેઇન સોનોગ્રાફી, જેને આપણે ગુજરાતીમાં મોટી સોનોગ્રાફી કહીએ છીએ, એ મેં કઈ સોનોગ્રાફી ક્યારે કરાવી હતી. મેં મારા પ્રેગ્નન્સી દરમિયાન એક પણ ફોલોઅપ્સ મિસ નતા કરેલા. મને મારા ગાયનેકે જ્યારે બોલાવેલી હતી ત્યારે હું બધા જ ફોલોઅપમાં ટાઈમસર જતી રહેલી હતી. એક પણ દિવસમાં મિસ આઉટ નતા કરેલા. પ્રેગ્નન્સી દરમિયાન બધી જ સોનોગ્રાફી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે, પણ ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે 3 મોટી સોનોગ્રાફી એ પણ મેં મિસ નથી કરેલી, જે મેં મારા ફિટલ મેડિસિન એક્સપર્ટ પાસે કરાવેલી હતી. મને મારા ગાયનેકે સજેસ્ટ કરેલી હતી. એ ટાઈમે એ દિવસે મેં મારા ફિટલ મેડિસિન એક્સપર્ટ પાસે અપોઇન્ટમેન્ટ લઈ અને સોનોગ્રાફી કરાવેલી હતી. પ્રેગ્નન્સીના 13મા અઠવાડિયા પછી મેં મારી NT&B સ્કેન કરાવેલો હતો. એની સાથે પ્રેગ્નન્સીની જે મોટી સોનોગ્રાફી બીજી કહેવામાં આવે છે, જેને ટીફા એનોમાલી સ્કેન મતલબ કે ખોડ ખાપણની સોનોગ્રાફી મેં મારા પ્રેગ્નન્સીના 20મા અઠવાડિયા પછી કરાવેલી હતી. ત્રીજી સોનોગ્રાફી, જેને ફિટલ ડોપલર કે પછી ગ્રોથ સ્કેન કહેવામાં આવે છે, એ પણ મેં મારા ફિટલ મેડિસિન એક્સપર્ટ પાસે કરાવેલી હતી, જે મેં મારા પ્રેગ્નન્સીના 28th વીક પછી કરાવેલી હતી. એ પણ મને જ્યારે મારા ગાયનેકે સજેસ્ટ કરેલી હતી ત્યારે મેં કરાવેલી હતી. તેથી તમને પણ હું આ વિડીયો દ્વારા એ સંદેશ આપવા માંગુ છું કે તમારા ગાયનેક તમને જ્યારે પણ સોનોગ્રાફી માટે બોલાવે છે, ફોલોઅપ્સ માટે બોલાવે છે, તો એક પણ ફોલોઅપ મિસ ના કરવા જોઈએ. અને જે 3 મેઇન સોનોગ્રાફી છે, જે પ્રેગ્નન્સીના 12 થી 14 અઠવાડિયાની વચ્ચે NT&B સ્કેન થાય છે, એ પણ મિસ ના કરવો જોઈએ. પ્રેગ્નન્સીના 18 થી 22 અઠવાડિયાની વચ્ચે ટીફા એનોમાલી સ્કેન થાય છે, એ પણ મિસ ના કરવો જોઈએ. પ્રેગ્નન્સીના 28th વીક પછી ગ્રોથ સ્કેન, જેને આપણે ફિટલ ડોપલર કહીએ છીએ, એ પણ બિલકુલ મિસ ના કરવો જોઈએ. થેન્ક યુ સો મચ.